હારવા સમાજ ચોમાસામાં જ ઘરે આવે, 8 મહિના એ દરિયામાં હોય બાપ. લગ્ન થાય ને ચોમાસામાં જ એના લગ્ન હોય. મને જ્યાં સુધી ખ્યાલ છે, કારણ કે મારું પરગણું કોડીનાર અને એ આખો પંથક લગભગ હારવા સમાજના જાજુ છે, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી ચોમાસામાં એના લગ્ન હોય. લગ્ન થયા હોય એના બીજે ત્રીજે દિવસે હારવા સમાજનો ભાઈ દીકરો એ બોટમાં વહી જતો હોય, પણ એની ઘરવાળી છે એના આંખમાં આહુડું ના આવતું હોય, કારણ કે એનો ભરોસો વહાણવટીમાં ઉપર હોય. એ ઘરે અખંડ દીવો રાખીને બેઠી હોય કે માં, મારો ધણી છે એ રોજી રોટી માટે ગયો છે, તો એ દરિયામાં કોક દિવસ તોફાન નહીં આવશે, તો માં તું એની લાજ રાખજે. આ ખારવા સમાજ મોજ કરે છે ને, તો ઘરે એ લાજનો ઘૂમટો તાણીને મર્યાદાનો ઘૂંઘટ ઓઢીની અમારી માવડિયું બેઠી છે ને એના લીધે, કારણ કે અખંડ જ્યોત રાખીને બેઠી હોય કે હે વહાણવટી, હે દરિયાદેવ, મારા ધણીની રક્ષા કરજે. કારણ કે લગ્નના 2-4 દિવસોમાં જ ઈ વહાણવટું કરવા વહી જાય ત્યારે શું કહેતી હોય, આજે પરણીએ કાલે સફરીએ, આજે પરણીએ કાલે સફરીએ. હારવા સમાજ ચોમાસામાં જ ઘરે આવે, 8 મહિના એ દરિયામાં હોય બાપ. લગ્ન થાય ને ચોમાસામાં જ એના લગ્ન હોય. મને જ્યાં સુધી ખ્યાલ છે, કારણ કે મારું પરગણું